માનસીસોની મહત્વના સમાચાર મળી રહ્યા છે। દિલ્હી એરપોર્ટ ઉપર ગુજરાતી મુસાફરોએ હોબાળો મચાવ્યો। લંડનથી આવેલા 700 જેટલા મુસાફરો પરેશાન થયા। દિલ્હી એરપોર્ટ ઉપર મોડી રાત્રે 3 વાગે એર ઇન્ડિયા ફ્લાઇટ મારફતે લંડનથી દિલ્હી પહોંચ્યા હતા આ ગુજરાતી મુસાફરો, પરંતુ બપોરના 1 વાગ્યા સુધી દિલ્હીથી અમદાવાદની કનેક્ટિંગ ફ્લાઇટોનું સ્કેડ્યુલ ખોરવાઈ ગયું છે। એર ઇન્ડિયા કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને કોઈ જ સુવિધા નથી આપવામાં આવી તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, દિલ્હી એરપોર્ટ પર 700 જેટલા ગુજરાતી પ્રવાસીઓ અટકાયા છે, ફ્લાઇટ ખોરવાઈ ગઈ છે એવી માહિતી છે, શું છે અપડેટ્સ? માનસી, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો લંડનથી ઉપડેલી એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે તે લંડનથી દિલ્હી આવી હતી। ગત રાત્રિના 3 વાગે એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી અને ત્યાર પછી જે લંડનથી 700 જેટલા મુસાફરો આવ્યા હતા તે મૂળ ગુજરાતી હોવાથી તેમને ગુજરાત પહોંચવાનું હતું, પરંતુ બપોરના 1 વાગ્યા સુધી દિલ્હીથી અમદાવાદની કનેક્ટિંગ ફ્લાઇટનું કોઈ શેડ્યુલ ન હોવાને કારણે તમામ જે યાત્રિકો છે તે અત્યારે દિલ્હી એરપોર્ટે ફસાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે જે યાત્રીઓ છે તેની અંદર પણ રોષનો માહોલ છે। બીજી તરફ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે હવામાન છે તે ખરાબ હોવાને કારણે નવી ફ્લાઇટ અત્યારે ટેક ઓફ થાય એવી કોઈ શક્યતા નથી અને આગામી સમયની અંદર મુસાફરોને અમદાવાદ પહોંચાડવામાં આવશે। જી ધર્મેન્દ્ર, બિલકુલ આભાર આપનો। એટલે અત્યારે તો એરપોર્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ખરાબ હવામાનના કારણે હાલ અમદાવાદની કનેક્ટિવિટી અને અમદાવાદની ફ્લાઇટ છે તેનું સ્કેડ્યુલ ખોરવાયું છે। આગામી સમયમાં હવામાન ચોખ્ખું થશે ત્યારબાદ વધુ સુવિધા મુસાફરોને પૂરી પાડવામાં આવશે। જો કે મુસાફરોનું કહેવું છે કે એર ઇન્ડિયા કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેમને કોઈ સુવિધા આપવામાં નથી આવી તેવા આક્ષેપો કરાયા। મહત્વનું છે, ઉત્તરાયણનો પર્વ માણવા લંડનમાં વસતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં માદરે વતન આવ્યા।